શુભા એક અત્યંત સુંદર અને નવવિવાહિત યુવતી હતી, જેણે સમય સાથે લગ્નના સમયે પોતાના ભૂતકાળની દુઃખોના પાના પોતાની જાતે જ બાળી નાખ્યા હતા. લગભગ 6 મહિના પહેલાં જ બંનેના લગ્ન પવિત્ર બંધનમાં બંધાયા હતા અને પૂરેપૂરી નિષ્ઠા અને એકબીજાને સમજીને એકબીજાને સન્માન આપીને પોતાના ગૃહસ્થાયી જીવનની ગાડીને એક સુંદર રસ્તા આગળ વધાવી રહ્યા હતા. શુભા પૂરી પ્રામાણિકતાથી પોતાના ભૂતકાળમાંથી બહાર આવીને સમય અને તેના પરિવાર કે માતા પિતાને અપનાવવાનો પ્રયાસ કરતી રહી હતી અને તેનું જતન કરી રહી હતી. જીવનનો માર્ગ સુખદ હતો, જેના પર બંને હસતા મલકાતા આગળ વધી રહ્યા હતા. પરંતુ અચાનક જ એક રવિવારની સાંજે જ્યારે આદેશને પોતાના સાસરે આવેલા જોઈ શુભાએ હૃદયનો સંદેશ ઝેરી વીંજીનો ડંખ લાગ્યો એમ લાગવા લાગ્યો. આદેશે શુભાના બાળપણનો મિત્ર તરીકે પોતાનો પરિચય આપ્યો, જેના કારણે તેને શુભાના સાસરામાં પ્રવેશ મળી ગયો હતો. સાસુ સસરાને તેને આદરપૂર્વક બેસવાનો ઓરડામાં બેસાડ્યો અને શુભાને ચા નાસ્તો લાવવા માટે કહેલું હતું. શુભા તરત જ રસોડામાં તરફ ચાલી ગઈ હતી, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર અને એક ડર લાગતો હતો. અજત શુભા અને આદેશની મિત્રતા ઘણી જૂની હતી, પરંતુ હવે શુભા તેનાથી નફરત કરી રહી હતી. જો તેના હાથમાં હોત તો તે આદેશને પોતાના સાસરામાં પ્રવેશ કરવા ન દેતો, પરંતુ તેના પોતાના પતિ અને સાસરિયા સામે કોઈ તમાશો નહોતો કરવો ઈચ્છતી. તેથી તેણે ચૂપચાપ ચા બનાવવા માટે રસોડામાં ચાલી જાય છે. ચા બનાવીને એ વખતે ભૂતકાળની યાદો ફિલ્મોની જેમ તેના મનની આગળ ફરવા લાગી હતી. આદેશ સાથે તેની ઓળખાણ ઘણા વર્ષો જૂની હતી, જે ન જાણે ક્યારે આદેશ તરફથી એક તરફી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંને એક સાથે અભ્યાસ કરતા હતા, સહપાઠી તરીકે વાતચીત અને મજાક પણ કરતા હતા. પરંતુ સમય જતાં આદેશના મનમાં શુભા માટે પ્રેમનો અંકુર ફૂટવા લાગ્યો હતો, જેથી ખબર તેણે શુભાને ક્યારે પડવા નહોતી દીધી. સામાન્ય રીતે છોકરીઓને મિત્ર છોકરાઓને વર્તન અને લાગણીઓના આવેલા ફેરફારોમાં અહેસાસ તરત જ થઈ જતો હોય છે, પરંતુ શુભા આદેશના મનની આ થાક ન પામી શક્યો હતો, અથવા કદાચ તેણે ક્યારેય તેનો પ્રયાસ પણ કર્યો ન હતો, કારણ કે તે તો કોઈ બીજાના હાથ આપી થામી દીધો હતો. તેણે પોતાના જીવનસાથી બનવાનું વચન આપી ચૂકી હતી. હરજીત અને શુભા ચંદનની એકબીજા સાથે પ્રેમમાં દોરે બંધાયેલો હતો. બંને એકબીજા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હતા અને લગ્ન કરવાનો નિર્ણય પણ અડગ હતો. જુદા જુદા ધર્મોના હોવાના કારણે તેમના પરિવારના આ લગ્ન વિરુદ્ધ હતા. તેમણે મનાવવાનો પ્રયાસ બંને મહિનાઓ કરી રહ્યા હતા. આખરે બંને ઘરોમાં ઉકેલ તોફાનો શાંત થવા લાગ્યા હતા, પરંતુ ત્યાં જ કુદરતે શુભાના સપનાઓને કચડી નાખ્યા હતા. હરજીતનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. હવે શુભાના ઉજ્જવળ જીવનમાં દુઃખદ વાદળોનો સંપૂર્ણપણે ઢાંકી દીધા હતા. એવું લાગતું હતું કે શુભાની જીવન નૌકા પણ કાળની જેમ ભયંકર ડૂબી ગઈ હતી. તેમના ભવિષ્યનું ઘર બેસે તે પહેલાં જ કુદરતે તેનો પાયો ઉખેડી નાખ્યો હતો. આ ઘટનાની શુભા ખૂબ જ તૂટી ગઈ હતી, પરંતુ કહેવાય છે કે સમયથી મોટું અમલ બીજું કોઈ નથી હોતું. દરેક દિવસ સાથે માતા પિતા સહયોગ અને સદ્ગુણ અને સ્નેહથી ભરેલો પ્રયાસ દ્વારા શુભા ધીમે ધીમે સામાન્ય જીવનમાં પાછી ફરવા લાગી હતી. એમ કહેવું યોગ્ય તો નથી કે તેના વાગેલા ઘા ભરાઈ ગયા હતા, પરંતુ તેણે કુદરતના આ દુઃખદ નિર્ણય પર આવું અન્યાય કેમ થયું એનો સવાલ પૂછવાનું છોડી દીધું હતું. 1 વર્ષ પછી શુભા માટે સમયનો રિશ્તો આવ્યો હતો. તેના માતા પિતા ઈચ્છા પૂર્તિ કરવા માટે તેને ચિંતા મુક્ત કરવાનું હેતુથી બિન ઉત્સાહે અને લાગણી વિના લગ્ન માટે હા પાડી દીધી હતી. આમ પણ જ્યારે સમયના પ્રવાહનો રોકવું શક્ય ન હતું, ત્યારે તેની સાથે વહેવું પડવું એ સમજદારી છે. જેથી શુભાએ પણ પહેલું યોગ્ય સમજીને આ લગ્ન માટે હા પાડી દીધી હતી. લગ્નને માત્ર 5 દિવસ બાકી રહ્યા હતા, ત્યારે જ અચાનક કેટલાક વિચિત્ર પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ હતી. આદેશ, જે શુભા માટે કોઈ મહત્વનો ન ધરાવતો હતો, એક સાંજે ઘરે આવ્યો અને તેણે શુભા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે શુભા અને તેના પિતાએ તેને ના પાડીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેનો મિત્ર આદેશનું હિંસક સ્વરૂપ જોઈ તેઓ હસ્તબ્ધ થઈ ગયા હતા. એક તરફી પ્રેમમાં તે પોતાની વિચારશક્તિ અને આદરની ભાવનાઓ ગુમાવી ચૂક્યો હતો. તેણે ખૂબ હોબાળો મચાવ્યો હતો અને તેમને ધમકી આપી કે જો શુભાના ભાવિ પતિ અને સાસરિયાને ભડકાવવાની શુભાનું જીવન બરબાદ કરી દેશે. આ સાંભળીને શુભાના માતા પિતાએ તેમના પોલીસ સ્ટેશનમાં સગા સંબંધીઓની મદદથી મુશ્કેલીથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી.
લગ્ન શાંતિપૂર્વક પૂરા કર્યા, પરંતુ જ્યાં સુધી બધાના મનમાં સંદેહ વાદળો ઘેરાયેલા હતા કે હવે કંઈ એ તોફાન તો નહીં કરે. બેસવાના ઓરડામાંથી આવતી તીખી અવાજોના કારણે શુભા ભૂતકાળમાંથી બહાર આવી ગઈ અને વર્તમાનમાં પાછી આવી ગઈ હતી અને તરત જ બહાર દોડી ગઈ હતી. બેસવાના ઓરડાનું વાતાવરણ તંગ હતું. સાસુ સસરા અને સમયના ચહેરો આશ્ચર્યથી અને ગુસ્સામાં સ્પષ્ટ દેખાતો હતો. શુભા તે ચૂપચાપ દરવાજે ઊભી રહીને તેમની વાતો સાંભળવા લાગી હતી અને તે શું વાતો કરે છે તે સાંભળી રહી હતી. આંટીજી, મારું માનો, મેં જે કહ્યું તેના તીર્થ ભરી પણ ઠંડુ નથી, આદેશ ગંભીર અને તીખી અવાજે બોલી રહ્યો હતો. બાકીના બધા ગુસ્સાથી તેને સાંભળી રહ્યા હતા. મારા અને મારી શુભાના સંબંધો ઘણો વર્ષ જૂના છે. એક સમય હતો જ્યારે અમે સાથે જીવન મરવાની વચનો લીધા હતા, પરંતુ જ્યારે મને તેના ચરિત્ર પર ખબર પડી ત્યારે મેં મારી જાતને તેનાથી દૂર કરી દીધી હતી. તે તેના સાસુ સસરાને ભડકાવી રહ્યો હતો. આદેશ નિર્ભયપણે શુભાના ચરિત્ર પર કાદવ ઉઠાવી રહ્યો હતો. તેના શબ્દો શુભાના કાનમાં પીગળેલા શિશુના રેમ રડી રહ્યા હતા. આદેશે અરજી સામે શુભાના ચરિત્ર ઉપર સંબંધોને ખોટું સ્વરૂપ આપી દીધું હતું. તેણે ઘરેથી ભાગવાની અને અનૈતિક સંબંધો રાખવાની જૂઠી વાતો ઘડી દીધી હતી. એટલું જ નહીં, અન્ય છોકરાઓ સાથે સંબંધ રાખવાનો અપમાનજનક આરોપ પણ તેના ઉપર લગાવી દીધો હતો. આદેશ જાણે જ્વાળામુખીની જેમ જૂઠ બોલી ઉઠ્યો હતો, જે શુભાને પ્રેમભર્યો સંસારમાં એક પળોમાં ભસ્મ કરીને પૂરતો હતો. કારણ કે આપણા સમાજની સ્ત્રી ચરિત્ર અને નાજુક ફૂલ જેવું હોય છે, જેને કોઈ અકારણે કચડી નાખે તો તેનું સુંદરતા અને પવિત્રતા આજીવન નષ્ટ થઈ જાય છે. આદેશની આ બધી વાતો સાંભળીને શુભાની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. ગુસ્સો, ડર, ચિંતાના મિશ્રિત ભાવોનું એવું લાગ્યું કે હૃદયની ધડકન ઝડપથી દોડવા અચાનક થંભી જશે. તેને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે જો કોઈને સમય તેને તલવાર આપી દે તો તેને આદેશનું ત્યાંને ત્યાં માથું ધડથી અલગ કરી દેત. પરંતુ હવે તેની અત્યારથી શું થવાનું છે? આદેશ જે હતું તે આવ્યું હતું, તે તો કદાચ પૂરો થઈ ચૂક્યો હતો. શુભાના ચરિત્ર વિશે સંદેહના બીજા તો રોપાઈ ચૂક્યા હતા. હવે તેના મનમાં વિચારોનો સવાલ ઊભો થઈ રહ્યો હતો. બીજી પળે શુભાને લાગ્યું કે કાશ આ ધરતી ફાટી જાય ને તેમાં હું સમાઈ જાઉં. આટલું મોટું કલંક, અપમાનજનક તે કેવી રીતે સહન કરશે? આદેશ જે કહ્યું તે સંપૂર્ણ જૂઠું હતું, પરંતુ તે આ બાબતને કેવી રીતે સાબિત કરશે? તેની અને તેના માતા પિતાના સમાજમાં ઇજ્જતનું શું થશે? જો સમય તેની પાસે 11 પરીક્ષા માંગી અને આ જૂઠા માણસની વાતો આવીને તેઓને વિશ્વાસ કરી લીધો અથવા ડરી ગયો તો તે કદાચ કોને પોતાની પવિત્રતાની દુહાઈ દેતી રહે છે. આ બધું વિચારી રહી હતી. લગ્નને હજુ થોડો સમય થયો હતો અને તેણે સસરા હજુ પોતાની કોઈ ખાસ સ્થાન બતાવ્યું ન હતું. વિશ્વાસની ડોર હજુ કેટલાક મજબૂત નહોતી થઈ કે તેઓ તોફાનના ઝડપાઈને સહન કરી શકે. સફેદ કપડાં પર ડાઘ લગાવવાનો સરળ છે, પરંતુ તેના નિશાન ભૂંસવા બહુ મુશ્કેલ પડી જાય છે. કોઈ છોકરી કેવી રીતે સાબિત કરી શકે કે તે પવિત્ર છે અને તેના દામન પર લાગેલો ડાઘ જૂઠો છે? જ્યારે શુભાએ બધાની માતા પિતાની તરફ જોતા જોયું ત્યારે તેનો આત્મા કંપી ઉઠ્યો હતો. તેને લાગ્યું કે બધાના ગુસ્સાથી ભરેલી આંખો અને અનેક સવાલો પૂછતી હોય છે અને તે બાળી રહી છે. સાસુથી ભરેલી આંખોની તેણે સમય તરફ જોયું અને સમયનો ચહેરો પણ ત્યાં ગુસ્સાથી ધમધમી ઉઠ્યો ગયો હતો. તેને શંકા થઈ કે કદાચ આજની સાંજ તેની આ ઘરની અંતિમ સાંજ હોઈ શકે છે. હવે આદેશની સાથે પણ તેના ધક્કા મારીને ઘરની બહાર કાઢી દેવામાં આવશે. તે મનમાં ને મનમાં ઘણું બધું વિચારી રહી હતી. તે ચીસ પાડીને કહેવા માંગતી હતી કે આ બધું જૂઠું છે, તું એ પવિત્ર છે, તેરા ચરિત્રમાં કોઈ ખામી નથી. પરંતુ તે જ પળે તેના સસરાજી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી. શુભા ગભરાઈ ગઈ અને હવે શું થશે એ વિચારવા લાગી હતી. શું આજે ફરી એકવાર તેના સુખનો અંત આવશે? તે મનમાં ને મનમાં આવું બધું વિચારી રહી હતી. ત્યારબાદ જે થયું તે ખરેખર કલ્પના ભરેલી હતું. શુભાએ આવું દ્રશ્ય ક્યારેય નહોતું જોયું, ન તો સાંભળ્યું હતું. તેના સસરાજી ગુસ્સાથી ધ્રુજતા ઊભા થયા અને બેકાબૂ થઈને આદેશની ગરદન પકડી લીધી હતી અને તેઓ બોલ્યા, ખબરદાર, જો તે મારી દીકરી ચરિત્ર પર લાંછન લગાવ્યો છે તો એવું પ્રયાસ પણ કરતો નહીં.
તમારા જેવા માનસિક રોગ પાસેથી અમને અમારી દીકરીની ચરિત્રનું પ્રમાણપત્ર નથી જોઈતું. નીકળી જા અહીંથી. હું કહું છું અહીંયાથી નીકળી જા. જો ફરીથી અમારા ઘર કે ગલી તરફ મોં ફેર્યું છે તો તારા બાકીની આખી જિંદગી હવાલાતમાં કપાશે. આવું કહીને તેને ઘર બહાર કાઢી દીધો હતો. ત્યારબાદ સમય અને સસરાજી આદેશને ધક્કા મારીને ઘરની બહાર કાઢી દે છે અને સસરાજીએ શોભાના માથે હાથ મૂકીને કહ્યું, ગભરાઈશ નહીં દીકરી, તું સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અમને તારા પર પૂરો વિશ્વાસ છે. આજ પગલા મારા માણસ તમને કોણ ફોન કરીને તકલીફ આપશે ને તો પ્રયાસ કરે છે તો અમને કહેજે, તો બિનદાસ્તક અને તરત જ જણાવજે. આવું કહીને સસરાજી ત્યાંથી ચાલ્યા જાય છે. સાસુમાં શુભાને પ્રેમથી બાહોમાં લઈને શાંત કરવા લાગ્યા. બધા ગુસ્સા હતા, પરંતુ કોઈને એકવાર પણ શુભા પાસે કોઈ ફરિયાદ ન માંગી હતી. ગભરાયેલ અને આશ્ચર્યચકિત શુભાએ સમય સાથે તરફ જોયું તો તેની આંખો જાણે કહેતી હતી કે તે બધું મને તારા પર પૂરો ભરોસે છે. મારો વિશ્વાસ અને પ્રેમ નબળો એટલો નથી કે આવા કોઈ પણ આંકડાથી તૂટી જાય. તને માત્ર નામની અર્ધાંગીની નથી માની મેં, કે કોઈ અજાણ્યા કહેવાથી હું તને વનવાસ આપી દઉં છું. તને કોઈ અગ્નિ પરીક્ષા આપવાની જરૂર નથી. હું હંમેશા ને હંમેશા તારી સાથે છું અને તારી સાથે જ રહીશ. આ રિશ્તો પ્રેમનો છે, વિશ્વાસનો છે. અને શુભા કલાકો સુધી રડતી રહી હતી અને આજે આ સાસુનાઓના ભૂતકાળની બાકી રહેલા ખર્ચણ પણ બહુ કહી ગઈ હતી. હરજીતના મૃત્યુ સમયે ઊભા થયેલા સવાલો, આવું અન્યાય કેમ થયું હતું, આનો જવાબ પણ મળી ગયો હતો. પતિ સમય મેળવીને તેનું જીવન સફળ થઈ ગયું હતું. હવે તેના જીવનમાં કોઈ દુઃખ હતું નહીં. પુરાણોમાં દેવતાઓને સ્પષ્ટ સમય જીવન સંગીની બનેલી હતી. ઉચ્ચ વિચારો ધરાવતા સાસુ સસરા માતા પિતા રૂપે તેમને મળી ગયા હતા. સ્ત્રીનું સન્માન કરવાનું કુળની બહુ જ નહીં, પરંતુ દીકરી બનીને તે રાત્રે શુભાના શરીરથી જ નહીં પરંતુ મનથી પણ સમયની બાહોમાં સૂઈ ગઈ હતી. તેને લાગ્યું કે તેની અસલી સુહાગરાત તો આજે જ છે. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે ફરી મળશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.